સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે દમ દેખાડ્યો છે તો રાજ્યની તમામ 15 મહાનગરપાલિકા પર ભગવો લહેરાયો છે। 34 પૈકી 33 જિલ્લા પંચાયત પર ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપની સુનામીમાં કોંગ્રેસ અને આપનો સફાયો થયો। અમદાવાદમાં ઓવેસીની એમઆઈએમનો પણ સફાયો થયો છે। અમદાવાદમાં ભાજપનો ગઢ કહેવાતી ખાડિયા બેઠક ભાજપે હારી છે। સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ગત ચૂંટણીમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠકમાં સમેટાઈ ગઈ છે। ગોધરામાં મુસ્લિમ બાહુલ્ય બેઠક પર હિન્દુ ઉમેદવારની જીત થઈ છે તો જામનગર વોર્ડ નંબર 1માં પહેલીવાર ભાજપની જીત થઈ છે। જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં પણ ભાજપનો વિજય થયો છે। દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે। કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી અને પોઝિટિવલી જેને કહેવાય કે વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે વિકસિત ભારતનો જે સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે। હું ગુજરાતના નાગરિકોનો આજે 2 હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે સાફ થયો છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। તો સ્થાનિક ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો વોટ શેર સામે આવ્યો છે। મહાનગરપાલિકામાં ભાજપનો વોટ શેરની વાત કરી લઈએ તો 59.36% ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે। કોંગ્રેસનો 26.46% છે મહાનગરપાલિકામાં અને આપનો 10.27%, અપક્ષનો 1.15% વોટ શેર છે। અને વાત હવે નગરપાલિકાની વાત કરીએ કે જ્યાં નગરપાલિકામાં ભાજપનો વોટ શેર 52.51% છે, કોંગ્રેસનો 30.68% અને આપનો 4.89%, અપક્ષનો 9.33% વોટ શેર છે। નગરપાલિકાની વાત કરી, હવે જિલ્લા પંચાયતની પણ વાત કરીએ વોટ શેર કેટલો છે તો ભાજપનો ભારતીય જનતા પાર્ટીનો 52.23% વોટ શેર, કોંગ્રેસનો 33.07% અને આપનો 12.04%, અપક્ષનો 1.34% વોટ શેર છે। વાત તાલુકા પંચાયતની હવે કરવી છે। તાલુકા પંચાયતમાં કેટલો વોટ શેર છે? તાલુકા પંચાયતમાં ભાજપનો 51% વોટ શેર છે અને કોંગ્રેસનો 32.89%, આપ 12.67%, અપક્ષનો 3.3% વોટ શેર હાલ જોવા મળી રહ્યો છે।